વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। જામનગરમાં ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને 14મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાના મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મતદાન એ આપણા સૌની નૈતિક ફરજ છે। 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરે તે દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે તે જરૂરી છે। નાગરિકો સમજી વિચારી મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ આહવાન કર્યું હતું। તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાતા આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે। લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે ઉપસ્થિત BLOને આ તકે ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સ્વાગત પ્રવચન દરમિયાન કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ રજૂ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ZV પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે ઈચ્છનીય છે। મતદારો પોતાનો સાચો મત વ્યક્ત કરી અને મતદાન માટે આગળ આવે એ આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર।